ચોમાસાની સિઝન ચાલે છે એટલે પરિવારમાં ડિમાન્ડ તો હશે જ. ચટાકેદાર, ચટપટું અને ગરમા ગરમ. પણ ચોમાસાની સિઝન છે એટલે હેલ્થનો પણ ખ્યાલ તો રાખવો જ પડે. તો આજે હું એક એવી હેલ્ધી રેસીપી લઈને આવી છું કે જેને તળવાની પણ નથી અને ચટાકેદાર પણ છે અને એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ પણ મેં ઘણા નવા એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. ચાલો જોઈ લઈએ આજની નવી ચટાકેદાર રેસીપી. તો આજની આપણી રેસીપી માટે સૌથી પહેલાં આપણે 1 કપ જુવારનો લોટ લઈ લઈશું. અહીંયા આપણે ઘઉંનો લોટ નહીં લઈએ, જુવારનો લોટ લઈશું. 1/2 કપ બેસન ચણાનો લોટ, 1/2 કપ રવો લઈ લઈશું અને 1/2 કપ ચોખાનો કરકરો લોટ, એકદમ ઝીણો નહીં. બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન તેલ નાખી અને લોટને સારી રીતે મોઈ લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે હું આ રેસીપી બનાવું છું ત્યારે બહાર ઝમાઝમ વરસાદ પડી જ રહ્યો છે અને વરસાદમાં આવી ચટપટી હેલ્ધી વાનગી ખાવાની મજા પડી જાય. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. 1/2 કપ દહીં નાખી અને ફરી સારી રીતે બધું મિક્સ કરી લઈએ. આ રેસીપી બનાવવી ખૂબ જ ઇઝી છે અને આપણા ઘરમાં આના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ હોય જ છે. 1 કપ હૂંફાળું ગરમ પાણી નાખ્યું છે અને ફરીથી એવી રીતે મિક્સ કરીએ કે એક પણ એમાં લમ્પ્સ ના રહે. તો સારી રીતે એકદમ મિક્સ કરી લઈએ અને એક પણ એમાં લમ્પ્સ રહેવો ના જોઈએ. જુઓ, એકદમ સરસ આપણું આ એકદમ કઠણ બેટર છે, પણ આપણે આવું જ રાખવાનું છે. હમણાં ઢાંકી અને 10 મિનિટ માટે મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. ચોપરમાં 1 કપ લીલી મકાઈના દાણા એડ કરીશું, કાચા જ છે, અને 1/2 કપ દાણા એ હું ઉકળતા પાણીમાં બાફી લઈશ. હવે એમાં આપણે 2 લીલા મરચાં એડ કરીશું. તમે વધુ તીખાશ કરી શકો છો. આદુ અને લસણ. હવે આને આપણે ક્રશ કરી લઈશું. તો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની નથી, આવી કરકરી પેસ્ટ બનાવવાની છે. અને હવે ફરીથી આપણું બેટર જે આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યું હતું એ લઈ લઈશું અને એમાં આપણે જે આ ક્રશ કર્યું છે એ બધું જ એમાં એડ કરી દઈશું. જુઓ, આમાં જેટલી લીલી મકાઈ વધારે હશે એટલો ટેસ્ટ વધારે સરસ આવશે. જનરલી આમાં ઘઉંનો કકરો લોટ નખાતો હોય છે, પણ આપણે જુવારનો લોટ એડ કર્યો છે. આવશ્યકતા અનુસાર મીઠું, ગરમ મસાલો નાખી ફરીથી બધું મિક્સ કરી લઈશું. સરસ બધું સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી મેં ગેસ ઉપર વઘાર પણ મૂકી દીધો છે, કારણ કે આનો આપણે વઘાર કરી અને પછી જ રેસીપી બનાવીશું. તો બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ તમે જોઈ લો કે આવી કન્સિસ્ટન્સીની આપણે જરૂર છે. ફાઇનલી એમાં લીલા ધાણા નાખીને આપણે મિક્સ કરી લઈશું. બસ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો વઘાર પણ કરી લઈશું. તો તેલમાં રાઈ, જીરું
તલ, હિંગ, હળદર, લાલ મરચાં પાવડર, મીઠી લીમડી. તો આ વઘાર બધો ખીરામાં એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું કે વઘાર બધો એમાં બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણા બેટરનો કલર એકદમ સરસ આવી ગયો છે. બાફેલા મકાઈના દાણા પા કપ એડ કરી દઈશું. જ્યારે આપણે ખાઈશું આ અપ્પમ ત્યારે આખા દાણાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. 2 મિનિટ માટે મૂકી રાખ્યા બાદ એમાં આપણે ઈનો એડ કરીશું, 1/2 ટીસ્પૂન જેટલો. ફરીથી મિક્સ કરી લઈશું. મેં અપ્પમ પાન પણ ગરમ મૂકી દીધું છે ગેસ ઉપર અને એના બધા જ મોલ્ડમાં આપણે 1 થી 1.5 ડ્રોપ જેટલું તેલ એડ કરીશું. બધા જ ખાંચામાં હું તેલ નાખી દઉં છું. જુઓ કેટલા તેલની જરૂર છે. અને હવે બ્રશની મદદથી હું એને ચારે બાજુ સ્પ્રેડ કરી દઉં છું. તલ પણ મેં નાખી દીધા છે અને હવે જે આપણે ખીરું તૈયાર કર્યું છે એ મોલ્ડમાં નાખવાનું છે. તો મોલ્ડમાં સમાય એટલું ખીરું આપણે એમાં નાખવાનું. તો આ રીતે બધા જ મોલ્ડ આપણે ભરી દઈશું. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની છે, કારણ કે ઓલરેડી અપ્પમ પાન પ્રીહીટેડ છે. ઉપર પણ થોડા તલ સ્પ્રિંકલ કરી અને આપણે એને ઢાંકી દઈશું. 3 મિનિટ પછી આપણે ખોલીશું અને હવે જુઓ આપણે એની સાઈડ ચેન્જ કરીએ છીએ. જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને એટલી બધી આમાં આપણે લીલી મકાઈ નાખી છે, બધા મસાલા નાખ્યા છે કે એકદમ ટેસ્ટી ગરમા ગરમ અપ્પમ ખાવાની મજા પડી જાય. એક ડ્રોપ તેલ બધા ઉપર હું પાછું મૂકી દઉં છું. અને હવે ફરીથી આપણે 3 મિનિટ માટે ઢાંકી દઈશું. 3 મિનિટ બાદ ચાલો આપણે ટૂથપીકની મદદથી ચેક કરી લઈએ. તો જુઓ, એકદમ ક્લીન નીકળે છે. આપણા અપ્પમ સારી રીતે કૂક થઈ ગયા છે. આપણે તળ્યા પણ નથી. માત્ર 2 ચમચી તેલમાં આ નાસ્તો આપણે તૈયાર કર્યો છે. તો હવે આપણે એને સર્વ પણ કરી લઈએ એક ડીશમાં. ફ્રેન્ડ્સ, આપને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને આપે હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. ફરીથી નવી રેસીપી સાથે મળીએ. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય. અહીંયા ગ્રીન ચટણી મેં બનાવી છે. લીલા ધાણા, નારિયેળ, મરચાં, આદુ, લીંબુ અને ખાંડ.